વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ફરી એકવાર મારા આ નવા વ્લોગમાં. તો આજે આપણે સફર કરશું એક 14 માળની બિલ્ડિંગમાં, પણ અત્યારે હાલમાં જ આના 7 માળ જ તૈયાર થયા છે અને તેમાં આપણે મકાન જે પ્લાન છે તેની સફર આજે આપણે કરવાના છીએ. તો ચાલો મારી સાથે બન્યા રહો. અહીંયા ભરાઈ કામ ચાલુ છે અને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર છે, જે કે હું અત્યારે જ્યાં ચાલું છું તેની નીચે હજી 2 માળ છે અને તેમાં પાર્કિંગ પણ આવી જાય છે. મોટી 4 વ્હીલર સમાઈ જાય તેવું પાર્કિંગ છે. લોકો કામ કરી રહ્યા છે. મજૂરોની હાજરી ખૂબ જ ઓછી હોય છે, 1000-1500 જેવી જ મળે છે. તેમ છતાંય તે લોકો આખો દિવસ આ કામ કરે છે. એની કરતાં આપણે યુટ્યુબમાં 2 વર્ષ મહેનત કરી લેવી છે. તો બન્યા રહો મારી સાથે, બતાવું હું તમને એન્જિનિયર પ્લાન. તો આવી ગયા આપણે ઠેઠ 4થા માળે પ્લાન જોવા માટે. તો અંદર એન્ટર થતા જ તે મોટો ગેટ છે અને ત્યાંથી ત્યાં સુધી લોબી આવી ગઈ, એટલે કે હોલ છે. આ બાજુ એક પહેલા નંબરનો રૂમ છે અને રૂમ પણ મસ્ત 12x14 જેવી સાઇઝનો મળી રહે છે અને આમાં એક બાથરૂમ પણ મળી રહે છે. આ છે બાથરૂમ, તે પણ તમે જોઈ શકો છો. હજી 3 ફૂટ સુધી જ તૈયાર થયું છે બધું જ, એટલે આપણે એટલું જ જોઈશું. અહીંયાથી બહાર નીકળતા જ સામે આ આખો હોલ આવી ગયો. તે પણ બારી ઓલી બાજુ ખુલ્લી હોય છે, અત્યારે પડદા ઢાંક્યા છે. તેમ છતાં તમને હું બતાવું એ બાજુનો વ્યૂ. પણ તે પહેલાં જોઈએ આપણે કિચન. અહીંયા એક ઓપનમાં કિચન છે અને આ કિચનની બાજુમાં જ ત્યાં વાસણ ધોવા માટે છોકડી મળી જતી હોય છે. આ છે વાસણ ધોવા માટે છોકડી. વોશિંગ મશીન પણ રાખી શકો છો અને તમે નાનું મોટું બકાલું પણ ધોઈ શકો છો, એ રીતનું છે. તો હવે આપણે જોઈએ બીજા નંબરનો રૂમ. પહેલા નંબરનો રૂમ જોઈ લીધો, હવે બીજા નંબરનો રૂમ જોઈ લઈએ. તો આ રૂમમાં મોટી એક બારી આપેલી છે જે 6 ફૂટ લંબાઈ ધરાવે છે અને ત્યાંથી બહારનો વ્યૂઝ પણ ખૂબ જ સરસ આવે છે. આ બધા મસ્ત મસ્ત પ્લાનવાળા મકાન હોય છે. એની બહાર જ તે હાઈવે પણ આવેલો છે અને આ ક્રેનથી માલ ચડાવે છે ઠેઠ 4થા માળે, 5મા માળે, 7મા માળે, 14 માળ સુધી આ ક્રેનથી માલ પહોંચાડ છે. તો ચાલો આપણે હવે જઈએ સ્ટોર રૂમ. તો આ આવી ગયો સ્ટોર રૂમ. રૂમની બહાર નીકળતા જ અને કિચનની બાજુમાં સ્ટોર રૂમ છે અને એક સાર્વજનિક બાથરૂમ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. તો આ બાથરૂમ જોયા પછી આપણે જઈએ હવે રૂમ તરફ. તો આ રૂમ આવી ગઈ 3જા નંબરનો રૂમ. અહીંયા પણ એક મોટી બારી છે અને 3જા નંબરના રૂમની અંદર પણ એક બાથરૂમ આપેલું છે. આ બાથરૂમ ખૂબ જ મોટું છે, બંને મિક્સમાં, સંડાસ બાથરૂમ મિક્સમાં આવેલું હોય છે. અહીંયાથી એક મોટી બારી છે, તો અહીંયા પણ એક વ્યૂ મસ્ત આવ્યો છે અને ખુલ્લી જગ્યામાં આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. તો આવો પ્લાન હતો. હવે આ પ્લાન આપણે જોઈ લીધો. તો અહીંયાથી હવે આપણે જઈશું બીજા પ્લાનમાં, જેમાં પ્લાસ્ટર કરેલું હોય એ રીતનો હું તમને બતાવું. તો ચાલો મારી સાથે બન્યા રહો. અહીંયાથી ખૂબ જ મસ્ત વ્યૂઝ આવે છે. ચારે બાજુ બારીઓ આપેલી હોય છે, એટલે રહેવાની પણ મજા આવે છે અને એકદમ ખુલ્લા વાતાવરણ જેવું લાગે છે. તો ચાલો. તો હવે આપણે આવી ગયા છીએ પ્લાસ્ટરવાળા મકાનમાં. તો આ મેન ગેટ આવી ગયો પ્લાસ્ટરમાં, જે તમને ઉપર બતાવ્યું એ જ રીતનું આ મકાન છે, પણ આમાં પ્લાસ્ટર થઈ ગયું છે. આપણે જઈએ હવે પહેલા નંબરના રૂમમાં. આ રૂમમાં તમને પ્લાસ્ટર થઈ ગયા પછી 1 નંબર રૂમ લાગે છે અને ઘણો બધો ડિફરન્ટ લાગે છે. એમાં એક બાથરૂમ પણ આપી દીધું છે અને એની બાજુમાં જ એક બાલ્કની પણ છે. બાથરૂમ એકદમ કમ્પ્લીટ છે, જેમાં બધી જ સુવિધા તમને મળી જશે. નળ ફિટિંગ કરી નાખ્યું છે અડધું અને થોડું જાજુ પાણી ફિટિંગ કરવાની બાકી છે. પાઇપો ફિટ કરવાની ખીસી મારી દીધેલી છે. તો ચાલો જોઈ લો આ પહેલા નંબરનો રૂમ. આ રૂમ જોયા પછી હવે આપણે જઈશું બીજા નંબરના રૂમ તરફ, પણ તે પહેલાં બહારનો વ્યૂઝ જોઈ શકો છો તમે. અહીંયાથી એક ગેલેરી જેવું આપેલું છે. તો ગેલેરી જોયા પછી હવે આપણે જઈશું હોલ તરફ. તો આ આવી ગયો છે હોલ. તો આ હોલની લંબાઈ પણ 30x12 જેટલી ખૂબ જ વિશાળ છે અને તમે આમાં આરામથી રહી શકો છો. રહેવાની પણ ખૂબ મજા આવે એવું છે અને અહીંયાથી બહારનો વ્યૂઝ પણ ખૂબ જ સરસ આવે છે. ઝૂમ કરીને જોઈએ તો ખૂબ જ મસ્ત બહારનું વાતાવરણ દેખાય છે. મજૂરો કામ કરી રહ્યા છે. તો હવે આપણે જઈએ કિચન તરફ. તો હોલ પૂરો થતાં જ તરત કિચન આવી જાય છે. ઓપનમાં કિચન છે. કિચન પણ ઘણું બધું મોટું છે અને કિચનની બાજુમાં જ તમને એક છોકડી મળી જાય છે. 6x5 જેવી લંબાઈ પહોળાઈ છે, જેથી તમને આરામથી ત્યાં વોશિંગ મશીન પણ રાખી શકો છો અને નાના મોટા વાસણ પણ ધોઈ શકો છો. ખૂબ જ સારી જગ્યા છે. અને હવે અહીંયા ફિટ કરવામાં આવશે કિચનનું જે પ્લેટફોર્મ આવે તે. અહીંયા 3 ફૂટ જેટલી ઊંચાઈ છે, ત્યાં કિચનની પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. અને હવે આપણે જોઈએ બીજા નંબરનો રૂમ.
પહેલા નંબરનો રૂમ આપણે જોઈ લીધો છે અને હવે આપણે જોઈએ બીજા નંબરનો રૂમ. તો આ છે બીજા નંબરનો રૂમ. ત્યાં પણ એક મોટી બારી આપેલી છે અને ઘણી બધી વિશાળ જગ્યા છે. કમસે કમ આ જગ્યા છે તો 12 ફૂટ 12 બાય 12નો આ હોલ હશે અને અહીંયાથી પણ આ બારી આપે છે એટલે ખુલ્લું વાતાવરણ તમને મળી રહેશે. અને બહાર એક ડ્રીલ ફિટ કરી છે જેથી કરીને છોકરાઓ બહાર પડી ના જાય. તો આગળ વધીએ, ચાલો હવે જોઈએ આપણે. આ છે સ્ટોર રૂમ, જેમાં તમે નાની મોટી વસ્તુઓ મૂકી શકો છો સ્ટોર રૂમમાં. અને એની પછી પડખે જ આવી જશે બાથરૂમ, જે સાર્વજનિક છે. હોલમાં રહેતા હોય કે બેડરૂમ ન વાપરતા હોય, સાર્વજનિક બાથરૂમ મળી રહે છે. બાથરૂમ પણ ઘણું બધું મોટું છે. તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજા નંબરના રૂમમાં. અને ત્રીજા નંબરના રૂમમાં પણ એક પાછળ બારી આપી દીધી છે. ઘણી બધી મોટી બારી છે, હવા ઉદાસ ખૂબ જ ફૂલમફૂલ રહી શકે છે. અને તેમાં પણ એક બાથરૂમ આપી દીધું છે જેથી કરીને બેડરૂમમાં બાથરૂમ વાપરી શકે છે. તો આ હતું 3 BHK મકાન, જેમાં 3 રૂમ, એક હોલ અને કિચન આવી જતું હોય છે. પાર્ટ 2 જોવાનું ચૂકતા નહીં, કેમ કે એ પાર્ટમાં તમને લાદી સ્ટાઇલ ફર્નિચર કરેલું મકાન દેખાડીશ. આનું આ જ મકાન હતું, તે ફર્નિચર થઈ ગયા પછી કેવું દેખાય છે તે હું તમને દેખાડીશ. તો એના માટે ભાગ 2 જોવાનું ચૂકતા નહીં. અને આ છે એનો ડેમો, જે 5 મોટી બિલ્ડિંગો જે બનાવી છે 14 માળની, એનો ડેમો છે આ. તેમાં નીચેની સાઈડ દુકાનો અને એવું બધું આવી જતું હોય છે. તો આ ડેમો પણ તમને કેવો લાગ્યો તે પણ મને જરૂરથી જણાવજો. હવે જઈએ આપણે ઓરિજિનલ મકાન તરફ. તો ચાલો પાર્ટ 2 જોવાનું ચૂકતા નહીં.